હસીને બાણો ખંજર કટાર દિલમાં શબ્દોના બાણ માર્યા લાગ્યા ચોધારી કટારી મારે ને પછી ખેહે ને ત્રિધારી હોય સોધારી હોય ખંજર હોય એ એમાં ફેર છે. સોધારી હોય ને મારા પછી ખેહન તો રઘુબાઈ હા એને સોધારી. અને કટારી છે ને એ તરત નો મારે, એને વાર લાગે મરતા. સોધારી કટારી ખંજર આ સદગુરુ બાણ તીર ઘાયલ કરીને પીડા થાય, પીડા દરદ માલપા થયા કરે. એકલા પડે ને પીયું યાદ આવે, એકલા પડે ને કોક હોય તારે ત્યાં સુધી ન યાદ આવે, અને એકલા પડે ને તારે એ દર્દ હુમલો કરે. ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે રાતભર રોવે, આહુડા પાડે. દર્દની ક્યાંય દવા મીરા કી જબ પીડ મીટે જબ વૈદ સાંભળ્યો હોય, એને જે માનેલા હોય એને ઈ મળે ને તારે જ એને સુખ થાય છે, ત્યાં સુધી સુખ નથી થતું. રામદેવજી મહારાજ આમ નજર આમ ઓળખાણ કાઢે. કોક માણાને આપણે જોઈએ ને તો આપણે જોઈ લઈએ ખરો આને કાંઈક જોયો લાગે ભાઈ. ભગત માનતા તો કેવો માણસ જોવે, રૂપાળો છે, કેવો કાંઈક આ ફલાણાને જોયેલા છે. ભગત માનતા હોય તો એટલે એક ધારો આપણે જોઈ પછી યાદ આવે, હા ભરતદા બાપુની કથા બેઠી હતી ને આવ્યા હતા, તરત યાદ આવે. તાપીને કાંઠે હાશું ને હા લે હા આપણે આ ભેગા ભલામણા મળ્યા હતા. કોકને જોવા માટે નિરખવા માટે દ્રષ્ટિ સ્થિર કરવી પડે છે, આંખો સ્થિર કરવી પડે. રામદેવજી મહારાજના ડાલીની ઓળખાણ કાઢે કે આ જીવ કાંઈક ભૂલો પડેલો છે. અને ડાલીબાઈના મુખમાંથી શબ્દો નીકળ્યા સાંભળો. એ આદિનો છે ના તો મારે નવો નથી મારા નાથજી, મારે ને તારે હે 12 બીજના ધણી હે નકળાંગ. એ આદિનો છે ના તો મારે નવો નથી મારા નાથજી. હવે રુદિયામાં રોવું સુધી ને રાત, રોવું સુધી ને રાત. ઘણી રમે હારો છે નકલન નાથ રે. ઘણી રમે હારો છે નકલન નાથ રે. અવર કોઈનો આવે નહીં વિશ્વાસ રે. અવર કોઈનો આવે નહીં વિશ્વાસ રે. ઘણી રમે તો હારો છે નકલન નાથ રે. નજીક આવે, જેમ જેમ નજીક આવે ને એમ ઝંખના જાગે. આન ડાલીબાઈ રામદેવજી મહારાજના ઘોડીલાના કપાળમાં તિલક કર્યું. બાબા રામદેવજી મહારાજ કહે છે બેટી મારા કપાળમાં તિલક કર. અને ડાલીબાઈ કહે છે બાપજી હું ચમારની દીકરી છું, મારાથી તમને અડાય નહીં, તમને આભડશેટ લાગે. આન રામદેવજી મહારાજ નીચે ઉતર્યા. ડાલીબાઈને કહે છે ડાલી કોણ કહે છે, કોનાથી અભડાવું? જાતિ પાતી કુલધર ભગવાન રામ શબરીને કહે, અહીંયા રામદેવજી મહારાજ ડાલીને કહે, ભાગવતમાં ભગવાન કૃષ્ણ ગણિકાને કહે. ત્રણેય અવતારોએ પહેલું કામ નારી શક્તિનો ઉદ્ધાર કર્યો. ભગવાન કૃષ્ણએ ગણિકાનો ઉદ્ધાર કર્યો, ભગવાન રામે શબરીનો ઉદ્ધાર કર્યો, 12 બીજના ધણીએ ડાલીનો ઉદ્ધાર કર્યો. નારી શક્તિને મોર કરી. કોણ કહે છે નારીની નિંદા થાય? નારી ન હોત તો આ જગતમાં રામ કોણ આપે?
નારી તત્વ ન હોત તો આ જગતમાં રામદેવ કોણ આપત, સંત ન હોત સંસારમાં, નારી તત્વ ન હોત તો આ મહાપુરુષોને જન્મ કોણ આપે છે? અને એ જન્મ આપ્યા એ પાછા એમ કે છે કે આના મોઢા ન જોવાય. તો એ તો હું ડાયરેક્ટ ઉપરથી આવ્યા છે. હા, ક્યાં ક્યાં નિંદા કરી છે? તમે આવ્યા તો માના ઉદરમાંથી ને, માં તો માં છે, કોઈ જગ્યાએ નિંદા નથી. રામ શબરીની પાસે બેઠા, ગોતતા ગોતતા ગયો. રામાપીર ડાલીની પાસે રણુજાના રાજભવનમાંથી નીકળીને ગોતતા ગોતતા ગયો. ભગવાન કૃષ્ણ વ્રજ છોડી અને મથુરામાં ગણિકા અને કુબજાની પાસે ગયો. આપણા મહાપુરુષો, આપણા સંતો, કોઈ જગ્યાએ કાંઈ ભેદ નથી. ભેદ તો પછી હાથે ઊભા કર્યા હોય તે એક વાત અલગ છે, બાકી ક્યાંય ભેદ છે નહીં. પછી આપણું સારું કરવા માટે આપણે આપણો વાડો બનાવીને કરીએ તો એક વાત અલગ. મારી નાખ્યા બાપુ કોથળામાં પૂરીને. હા, મોઢા બાંધીને કહી દીધું તમારે અહીં નહીં જવાનું, તમારે અહીં કંઠિયું નહીં બાંધવાની, તમારા રામને નહીં માનવાના, તમારે શિવને નહીં માનવાના, તમારે કૃષ્ણને નહીં માનવાના, તમે અમારો કક્કો થશો, તમે અમને માનો. કોથળામાં પૂરીને મારી નાખ્યા, જવા ન દીધા, ક્યાંય જવા ન દીધા. પૂર્યા એનો તો વાંધો નહીં, પણ એવી કાંટાના બોરડીના કાંટાની વાડ કરીને તે ભાગી નથી શકતા. અને પછી મારા બેટાએ દીહવાળી મૂકી. હા, એટલે વાડ હળગાઈ. ધર્મ ધર્મ છે. 18 વર્ણને મારા 12 બીજના ધણીએ એક માંડવાની અંદર બેહાર્યા. 18 વર્ણ ગૌરવ છે. આમાં કોઈ ભેદ નહીં, કોઈ જગ્યાએ ભેદ નહીં. બાકી કાલ સવારે કોંટા ફૂટેલા એ ઊભું કરે, બાકી આ તો વડલો પહેલાથી છે. વડલાની હાથે ભીંડો હોય ને, ભીંડો વડલાને એમ કહે નીકળી જાય, હવે રહેવા જાય ને 3 મહિના સુધી તારું હાલે. હા, પછી 3જા મહિને તું હુકાઈ જાય. જેઠ મહિનામાં પછી ઓલા હોંકળા હોય ને, હોંકળા આમ નદી કરતાં હોંકળા બહુ સલકાય બાપુ. હોંકળામાં 2 કાંઠે પાણી આવે. આમ હોંકળા ઉતરાય નહીં એટલું બધું તાણ, પણ કેટલી ઘણી. પછી એમાં જેઠે પાણી જાય, પછી એમાં કાકર ઉડે કાગડા. એ તો જેઠ મહિના સુધી, જેઠ મહિના પાણી ઉડી જાય. પછી તો મારી પાસે એક ટીપું ન મળે. આ તો સનાતન આદિ અનાદિકાળથી છે. આપણે કોઈ ધર્મનો કે કોઈ પંથનો કોઈ વિરોધ નહીં કરતા. આપણે તો માતાજીને નથી માનતા, બાપને નથી માનતા, માને નથી માનતા, ભગવાન શંકરને નથી માનતા, એની વાત કરીએ છીએ. અને જે ન માનતા હોય એને લાગુ પડે, આપણે ક્યાં કોઈ નામ દઈએ છીએ. અને એને ભલે ન સારું લાગે, આમાં છે, આમાં બધા બતાવે, શાસ્ત્રોમાં બતાવે. સંતોની નિંદા કરે, હા, મહાપુરુષોની નિંદા કરે, ભગવાનની નિંદા કરે. હા, કાલ સવારે નો રામાયણના પત્તા નો ફાડી નાખ્યા. હા, આપણે શું કરી લીધું? બધા શુભ છે, બધાને હવનું હવ કરવું છે. ડાલીભાઈ રામાપીરમાં ક્યાંય કલંક નથી, નિષ્કલંક છે. છાતી ઝીકીને કહું, કોઈ જગ્યાએ દાગ નથી, કોઈમાં દાગ નથી. સંત મહાપુરુષ ભગવાનમાં કોઈ જગ્યાએ દાગ નથી. અને દાગ હોય તો ભગવાન નો હોય, દાગ હોય તો પરમાત્મા નો હોય. પરમાત્મામાં કોઈ દાગ ન હોય, પૂરણ છે. ડાલીભાઈ અને રામાપીરને બેને વાતું થાય છે. આ વાતું આમાં લખી છે એટલે કહું કે ભાઈ કોઈનાથી અભડાવવું નહીં. હા, અભડાવવું જરૂર. કોનાથી? તો લખ્યું શાસ્ત્રોમાં. મદિરાપાન કરતો હોય, વ્યભિચાર કરતો હોય, ન ખાવાની વસ્તુ ખાતો હોય, ન પીવાની વસ્તુ પીતો હોય, ખોટા ગલત કર્મ કરતો હોય, મા બાપને દુઃખી કરતો હોય, ગુરુને માનતો ન હોય, બ્રાહ્મણને માનતો ન હોય, ગાયને માનતો ન હોય, ધર્મને માનતો ન હોય, એવા માણસના ઘરનું પાણી ન પીવું, એને રાક્ષસ કહે છે. હાવ ચોખ્ખું લખ્યું છે. પછી કરોડો રૂપિયા એની પાસે હોય તો ભલે રહ્યા,
જે પાપના પંથે હાલે છે, જે ગલત કર્મ કરે છે, જે ખોટા માર્ગે હાલે એની હારે ન બેહવું. બેહવું તો હારા માણાને હારે બેહવું. સોજાન સુલક્ષણા જેના હાડમાંય ન હોય હલકી વાત, એવા નરને મોડા કેમ મળીએ જાય મારે હરગાપુરનો હંગાત. જેના હાડકામાં હલકી વાત ન હોય એની હારે બેહવું. પછી એનો કર્મ પ્રમાણે એનો જન્મ ગમે ત્યાં થયો હોય. બાકી જેના વિચાર સારા હોય, જેની વાણી સારી હોય, એને અરે બેહવામાં કાંઈ દોષ લાગતો નથી. ભક્તિ છે. હા, અને એ કઈ માનવું. બીજી ભક્તિ નવ પ્રકારની ભક્તિ કહી દઉં. ડાલીભાઈ કીધી હારા માણસ યારે બેહવું, હારો માણા કઈ માનવું, હારા માણસના પગલા પૂજવા. ત્રીજા પ્રકારની ભક્તિ. હારા માણસને ગુરુ બનાવવો. ચોથા પ્રકારની ભક્તિ. હારા માણસે કીધું હોય મંત્ર માનીને એ માર્ગે હાલવું, એના ઉપર ભરોસો રાખવો. આ પાંચમા પ્રકારની ભક્તિ રામાપીર બતાવે. છઠ્ઠા પ્રકારની ભક્તિ બધા ઉપર દયા રાખવી. સાતમા પ્રકારની ભક્તિ કોઈને અવગુણ ન જોવા. હા, કોકને ઢાંકી દેવા, કોકને વય એવા ન કરાય. હા, એને ઢાંકી દેવાય. મહાપુરુષો ઢાંકે છે, ઉઘાડા કોઈ ન કરાય. કોઈના દોષ શું કામ જોવા ભાઈ? ન જોવા માથે ઓઠી જાઓ, આંખો બંધ કરી દો. બાકી કોઈનું હું કામ કહેવું જોઈએ આપણે? આવા છે ને આવા છે ને આવા છે ને. હા, કોઈના દોષ ન જોવે. સાતમા પ્રકારની ભક્તિ. આઠમા પ્રકારની ભક્તિ જેમ ભગવાન રાખે એમ રહેવું. જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહ્યો. એમાં સંતોષ માનવો. ક્યારેક હાથી ઉપર બેહારે, ક્યારેક ગધેડા ઉપર બેહારે, ક્યારેક આવા હાર પહેરાવે, પાછા એના